બોટાદમાં એસટી બસના ડ્રાઈવર પર હુમલાની ઘટના સામે આવી। એસટી બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા બસ લઈને ઇંગરોડાથી બોટાદ આવતા હતા। બોટાદના ભાંભળ રોડ ઇફલી વિસ્તારમાં પહોંચતા રિક્ષા ચાલક રોંગ સાઈડમાં આવતા બોલાચાલી થઈ। બોલાચાલી થતા રિક્ષા ચાલકે લોખંડના પાઇપથી ડ્રાઈવર પર હુમલો કરતા ડ્રાઈવરને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત બસના ડ્રાઈવરને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડેલ। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તપાસ માટે પહોંચેલ। એસટી બસના ડ્રાઈવર પર અચાનક હુમલો થતા અન્ય ડ્રાઈવરો રોષે ભરાયા હતા। મારું નામ બાવળિયા જગદીશભાઈ જાદવભાઈ, એસટી ડેપો બોટાદ, કંડક્ટર, બેઝ નંબર 158। આજ અમારી ફરજ ઇંગોરા બોટાદ દરમિયાન બોટાદ સિટીમાં એન્ટર થતા શેરી નંબર 6 ની સામે એક રિક્ષાવાળો સામેની સાઈડ અમારી સામે આવતા બાદમાં એને ગાડી ઊભી રાખી દીધી। ત્યારબાદ એ અપશબ્દ બોલવા લાગેલ અને એને કઈ કહી દેલ નહીં, પણ એનો લોખંડનો પાઇપ વડે સૌ પ્રથમ તો અમારા એસટી બસના આગળના મેન કાચ તોડી નાખ્યો। ત્યારબાદ અમારા ડ્રાઈવર નીચે ઉતરવા જતા માથાના ભાગે 2 ઘા અને ત્રીજો ઘા જમણા હાથે મારેલ છે, જે હકીકત છે। ત્યાર પછી અમારા ડ્રાઈવરને ચક્કર આવતા ત્યાં સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પોગાડેલ છે। અત્યારે સીટી સ્કેન કરાવી છે અને અંદર સારવાર નીચે છે। બોટાદ પોલીસ સ્ટેશન એની પ્રગતિમાં છે।